ધારાસભ્ય ચૈતર વસાવાએ જે પ્રકારે આરોપ લગાવ્યા કે સરકાર આદિજાતિ વિભાગને બજેટ તો ફાળવે છે, પરંતુ મોટા ભાગનું બજેટ છે તે વપરાતું નથી. અને આ મામલે હવે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વળતો પ્રહાર કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભામાં જે પ્રકારે આજે બજેટ રજૂ થયું છે, 4,08,000 કરોડ આસપાસનું આ બજેટ આજે સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે. આ અંદાજપત્ર જાહેર થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રહાર કરતા કહ્યું હતું કે ગત વર્ષે પણ સરકારે 5,000 કરોડ ઉપરનું બજેટ આદિજાતિ વિભાગને ફાળવ્યું હતું, પરંતુ મોટા ભાગનું બજેટ છે તે વણ વપરાયેલું રહ્યું હતું. અને તેના કારણે આદિવાસી વિસ્તારો છે તેઓમાં શિક્ષણની વાત કરો, આરોગ્યની વાત કરો, રોડ રસ્તાની વાત કરો કે પછી પ્રાથમિક સુવિધાઓની વાત કરું, તેનો વિકાસ નથી થતો. સરકાર કેવળ ને કેવળ આંકડાની માયાજાળમાં લોકોને ફસાવી રહી છે. અને આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વળતો પ્રહાર કર્યો છે. મેં કહ્યું, વિરોધીઓને માત્ર વાતો કરવાની છે. અમારે એ બધી જ બાબતો 2 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એક યોજના બનાવીને આપ્યા. હું તમામ વિરોધીઓને કહું છું, જ્યાં તમે રહો છો ત્યાં શું આ પ્રકારના રોડ હતા? આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી? શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી? ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? રહેણાંકની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. અને જો એમની પાસે પુરાવા હોય, પુરાવા આપવા જોઈએ. તમારી પાસે હતું ને મેં એ તોડી નાખ્યું છે. ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય. એને કોઈને અલગ નથી. એસટી, એસસી, ઓબીસી એ પણ આગળ આવે, એમના માટેની વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ અને કરી છે. 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ 5 વર્ષની અંદર. હું માનું છું કે તમે બધા આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ, ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે, કારણ કે ફોકસ કર્યું છે. અને અમારા મન એ ત્યાં વસતો આદિવાસી, મહેનત કરતો આદિવાસી, એ એસટી હોય, ઓબીસી હોય, એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળે, કેવી રીતે આગળ વધે, એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કર્યું છે. પહેલા યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી, જેનું શાસન હતું તેના ઘર સુધી પહોંચતી હતી. એ પોતે એમાંથી આખા રોડ ગળી જતા, પાણીના ટેન્કરો ગળી જતા, કાગળ ઉપર રોડો બની જતા. આ પ્રકારનો વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતાએ જોઈ છે. હું રાજ્યની જનતા ઉપર ભરોસો રાખું છું કે રાજ્યની જનતા શાણી જનતા છે. ક્યારે એમની વાતોમાં આવી નથી, આવવાની પણ હતી, કારણ કે જીવનનો બદલાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. આમ જીતુ વાઘાણી કહી રહ્યા છે કે વિતેલા 5 વર્ષમાં રાજ્યની સરકારે 2 લાખ કરોડ રૂપિયા છે તે આદિવાસી વિસ્તારોમાં વાપર્યા છે, પરંતુ જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપ છે, આરોપ આંકડા પર છે અને તેના જવાબ પણ સરકારે ગૃહમાં આપેલા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.